જય હિન્દ મિત્રો. તો ઘણા વિદ્યાર્થીઓ મને એવું પૂછતા હતા કે 1600નો ટાઈમિંગ અમારે 6:15 આપે છે અગ્નિવીરમાં, તો શું અમે એ પ્રમાણે સિલેક્શન થઈ જાય અમારું? તો એ પ્રમાણે તમારું સિલેક્શન ન થાય, બરાબર? હું તમને કહું ને, ફાઇનલમાં વારો નહીં આવે. કદાચ તમને સારું લાગવા માટે તમે કદાચ પાસ થઈ જાઓ 300 ગલીમાં, પણ ફાઇનલમાં તમારું ભેગું ન થાય દોસ્ત, બરાબર? એટલા એક્સપિરિયન્સ ઉપરથી કહું છું, એટલા વર્ષોના એક્સપિરિયન્સ ઉપરથી. 2011-12ની ભરતીમાં આ જ ફોર્મેટ હતું, બરાબર? એ પછી ચાલતું આવ્યું છે, પછી બંધ થઈ ગયું અને પછી પાછું આ શરૂ કર્યું છે. રેડી? તો એ પ્રમાણે નહીં આવે, તમારે બેસ્ટ આપવું પડશે, બરાબર? આજે પાછું આપણે બોયઝનો ટાઈમિંગ લીધો હતો. રેડી? 1600 ને પાછો આપણે ટાઈમિંગ લીધો હતો. વિડીયો છે, જોઈ લો છો કે એમાં કેટલા આપણા બોયઝ કેટલા 6:15 અંદર આવ્યા છે, બરાબર? ક્યાંય પણ કટ કર્યા વગરનો મેં વિડીયો આ ગ્રાઉન્ડનો કે જે બધા એવું કહે છે કે મોટું છે, તો મોટું થોડું લાગે છે બધાને, તો એ પ્રમાણે આપણે ટાઈમિંગ લીધો એમ અને પૂરેપૂરો વિડીયોમાં મૂક્યો છે, જોઈ લો છો, બરાબર? પણ હું તમને એટલું જ કહી દઉં કે બેસ્ટમાં બેસ્ટ આપજો તો જ થશે, બાકી નહીં થાય. બસ એટલું જ કહું. જય